આપણો પુત્ર કાં તો ભક્ત હોવો જોઈએ, કાં તો દાનવીર હોવો જોઈએ, કાં તો સુરવીર હોવો જોઈએ. ત્રણમાંથી એક યોગ્યતા તો આપણા પુત્રમાં હોવી જ જોઈએ. અને એ યોગ્યતા એનામાં કોણ લાવી શકે ખબર છે? મા બાપ. અને બાપનું નામ એ પછી છે, મા પહેલા. તમારો પુત્ર તો કોરી સલેટ છે, તમે ધારશો તે તેમાં લખી શકશો. શિવાજી બહુ નાના હતા ને, 6 મહિનાના, ત્યારે અમ્મા જીજાબાઈ કહેતા કે બેટા, અત્યારે તારે જેટલું ધરાઈને પેટ ભરવું હોય એટલું ભરી લેજે બેટા, તારે મોટા થઈને સુરવીર બનવાનું છે. દેશના દુશ્મનોને દેશથી બહાર ખદેડવાના છે. હે બેટા, તું બહાદુર બનજે, સિંહ જેવો બનજે. નાનકડો બાળક હોય ને ત્યારે આવા જુસ્સા ભર્યા વાક્યો, ભલે સમજે કે ના સમજે, બહુ નાનો છે, 6 મહિનાનો છે, પણ બોલવાના. તો જીજાબાઈ બોલ્યા હતા, એ બાળક શિવાજી બન્યો, છત્રપતિ શિવાજી. પણ આપણે શું કરીએ? આપણે ઘણી જગ્યાએ હુઈ જા નકર ભૂત આવીને લઈ જાહે, હુઈ જા નકર ડાકણ લઈ જાહે. હું તમને એક વિનંતી કરું, નાનકડા બાળકને બહુ ડરાવતા નહીં. નાનપણમાં જો તમે બાળકને ડરાવશો તો એ મોટો થઈને પોતાની વહુથી ડરશે, પછી મને કહેતા નહીં. જે લોકો પોતાની વહુથી બિયાતા હોય ને, સમજી લેજો કે નાનપણમાં ખૂબ ડર્યા છે. બાર તો સિંહ જેમ ફરતો હોય, ઘરમાં આવીને બિલાડી થઈ જાય. ઘરમાં જો તમારો દીકરો બિલાડી જેવો થઈ જતો હોય એની વહુ પાસે, તો સમજી જવાનું કે નાનપણમાં આપણે એને ખૂબ ડરાવ્યો છે. નાનપણમાં ડરાવજો નહીં, નહીતર મોટો થઈને વહુથી બિયા હે. એક ભાઈ હે ને, રાતે ઊંઘમાં બહુ બોલતા હતા. હવે થયું એમ કે એ તો હુઈ જાય ને પછી ઊંઘમાં બોલ્યા કરે, પણ થયું એમ કે એની વહુને હે ને નીંદર ના આવે. ઓલો જોર જોરથી બોલે, ક્યાંથી ઊંઘ આવે? એટલે બીજા દિવસે એની વહુ ડોક્ટર પાસે લઈ ગઈ. આખી રાત આ બબડતા હોય છે, બોલતા હોય છે, દવા આપો, રાત્રે શાંતિથી હુઈ જાવી, દવા આપો. ડોક્ટર કહે દવાની જરૂર નથી, દિવસે એમને બોલવા દો. ઓલા દિવસના બોલવા જ ન દેતી, ઓલી રાત્રે ઊંઘમાં બોલતો. કંઈક બોલે તો ચૂપ કરી દે. મોન્ટુ, કંઈક ઓલો બોલે પિન્ટુ. પછી એને પત્ની ખીજાયા કરે ને ઓલો સાંભળતો છે. એટલે મહેરબાની કરીને જો તમારો પુત્ર કોઈથી ડરે નહીં એવો તમે બનાવવા માંગતા હો, તો નાનપણમાં ડરાવજો નહીં. ઘણી જગ્યાએ ભૂત પ્રેત ડાકણની ધમકીઓ આપીને સુવડાવી દે, પછી મોટો થઈને બિયાય. મારા ભાઈ બહેનો, ભગવાન કૃષ્ણ 3.5 મહિનાના થયા છે, પોતાની મેતે પડખું ફરે છે. યશોદાજી ઉત્સવ મનાવે છે. યશોદાજીની 3 વિશેષતાઓ હતી. જો કૃષ્ણ જેવો દીકરો જોતો હોય, પુત્ર જોતો હોય, તમે ઈચ્છતા હો કે મારો પુત્ર દ્વારકાધીશ જેવો હોવો જોઈએ, તો 3 યોગ્યતાઓ માં હોવી જોઈએ. આ 3 યોગ્યતા યશોદાજીમાં હતી. તેમાં સૌથી પહેલી યશોદાજીમાં યોગ્યતા હતી, એનું નામ છે યશોદા. એમના નામ ઉપર જ એનો અર્થ છે. નામ છે યશોદા. જો કૃષ્ણ જેવો પુત્ર જોતો હોય ને, તો બધાને યશ આપતા શીખજો. જે બધાને યશ આપે ને, એને ત્યાં કૃષ્ણ જેવો પુત્ર અવતરે, દ્વારકાધીશ જેવો પુત્ર અવતરે. યશ આપતા શીખો. આપણને યશ લેતા બહુ આવડે છે, યશ લેવો બહુ ગમે, આપવામાં કંજૂસ છીએ. કોઈ વખાણ ન કરે ને તો પરાણે કરાવશું, કોઈ યશ ન આપે તો પરાણે લેશું.
જો ભાઈ કોકની હગાઈ કરાવી દીધી હોય ને પછી લગ્ન થાય અને લગ્નને 10 વર્ષ વીતી ગયા હોય ને તોય આપણે યાદ કરાવીએ, તારી હગાઈ મેં કરાવી હતી, યાદ છે કે ભૂલી ગયો? તમને કોઈ આપતું નહોતું, મેં ગોઠવી દીધું હતું. યશ કોઈ ન આપે તો પરાણે લેશું. આપણને યશ લેવો વધારે ગમે છે. જે દાડે યશ આપતા શીખી જશું ને પછી ભગવાન દૂર નથી, ભગવાન સાવ નજીક છે. યશ આપતા શીખો વાલા, યશ આપવા માંડો. આપવા જેવું હોય ને તો યશ છે. કોક સારું કરે યશ આપો. ઘરમાં કોક સારી રસોઈ, ઘરમાં કંઈક સારી રસોઈ બની હોય ને તરત યશ આપો. અરે દાળ ઢોકળી કોને બનાવી છે? તરત રસોડામાંથી બેન આવે કે મમ્મી આવે કે વહુ આવે, જે બહાર આવે મેં બનાવી છે, તો કહેવાનું અરે વાહ, ખરેખર હો તમારા હાથમાં જાદુ છે. આવી દાળ ઢોકળી કેટલા વર્ષે ખાવા મળી, કેવું પડે હો. રસોઈમાં તમારો જવાબ નથી. બે સારા વેણ કહો, ઘરમાં આનંદ થશે. યશ આપો, યશ આપતા શીખો. યશમ દદાતી ઇતિ યશોદા. સૌથી પહેલી વિશેષતા યશોદાજીબા ઈ હતી કે બધાને યશ આપતા હતા. બીજી વિશેષતા છે ઉત્સવ પ્રિયો વે યશોદા. યશોદાજી હંમેશા ઉત્સવ પ્રિય છે. એટલે જિંદગીમાં છે ને ઉત્સવ પ્રિય વ્યક્તિ બનવાનો. ત્રીજી વિશેષતા, યશોદાજીના ઘરે કોઈ ભોજન કરતું તો યશોદાજીને બહુ ગમતું. એટલે હંમેશા આપણે આમાંથી શીખવાનું, કોઈને જમાડીને રાજી થવાનું. ખરેખર કહું છું, જમાડીને રાજી થાય એ યશોદા. જમાડીને રાજી થાય એના ઘરે ભગવાન જેવો પુત્ર અવતરે. જેને ઉત્સવ પ્રિય હોય એના ઘરે ભગવાન જેવો પુત્ર અવતરે. અને બધાને યશ આપે તેના ઘરે ભગવાન જેવો પુત્ર અવતરે. ભગવાન કૃષ્ણ પડખું પડતા શીખ્યા. યશોદાજી રાહ જોઈને બેઠા હતા કે મારો લાલો પડખું પડતા શીખે ને તો હું ઉત્સવ કરું. અને ભવ્ય દિવ્ય ઉત્સવ કર્યો છે. જેવો ઉત્સવ ભગવાનનો અવતાર થયો એ વખતે થયો તો બિલકુલ નન્મોત્સવ જેવો ઉત્સવ વળી પાછો યશોદાજીએ કર્યો છે. ઓ બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. તોરે અંગના 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 મૈયા તોરે અંગના. કે બાજે બાજે બધાઈ મૈયા તોરે અંગના. કે બાજે બધાઈ આનંદ કરતે હુએ તોરે અંગના મૈયા તોરે અંગના. તોરે અંગના મૈયા તોરે અંગના. કે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બધાઈ મૈયા તોરે અંગના. જય હો, આનંદ કરો. ગમર મારું વલોણું ગાજે.
મારી મટકી કમર મારું વલોણું ગાજે મારી મટકી ફોડે કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે મથુરાની જેલમાં કાન જનમિયા મથુરાની જેલમાં કાના જનમિયા મથુરાની જેલમાં કાન જનમિયા મથુરાની જેલમાં કાના જનમિયા વસુદેવ ટોપલામાં લઈને હાલ્યા વસુદેવ ટોપલામાં લઈને આવ્યા વૃંદાવનમાં રાસ રચાવે મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટકી ફોડે કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે दोनों हाथ उठाकर ताली सेवा करते हुए करोली मध्य विराजे रुड़ राय सागर गाजे करोली मध्य विराजे रुड़ राय सागर गाजे એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે સલ્પર ગામે બિરાજે ભક્તોના દુખડા કાપે સલ્પર ગામ વિરાજે ભક્તોના દુખડા કાપે સલ્પર ગામે બિરાજે ભક્તોના દુખડા કાપે સલ્પર ગામ વિરાજે ભક્તોના દુખડા કાપે એવું શ્રી મોમાઈ માતનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી મોમાઈ માતનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ જય અમને પ્રાણ પ્યારું છે
ભક્તોના દુખડા કાપે. મેવાડ મધ્ય વિરાજે ભક્તોના દુખડા કાપે. મેવાડ મધ્ય વિરાજે ભક્તોના દુખડા કાપે. મેવાડ મધ્ય વિરાજે ભક્તોના દુખડા કાપે. એવું શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારે. શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારે છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારે છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારે છે. ऐसे नहीं दोनों हाथ उठा के ताली सेवा अवश्य करे प्रेम से. પ્રગટાવ્યો ભક્તોનો તાપ નિવાર્યો. ભક્તિ માર્ગ પ્રગટાવ્યો ભક્તોનો તાપ નિવાર્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. तो हाथ उठाकर ताली सेवा करते हुए प्रेम से. काली कंबली वाला मेरा यार है. काली कमली वाला मेरा यार है. काली कंबली वाला मेरा यार है. काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन वो दिलदार है. मेरे मन का मोहन वो दिलदार है. तो मेरा यार है मेरा दिलदार है. वो मेरा यार है मेरा दिलदार है. काली कंबली वाला मेरा यार है. काली कंबली वाला मेरा यार है. मेरे मन का मोहन वो दिलदार है. मेरे मन का मोहन वो दिलदार है. ओ हा ऐसे नहीं तो हाथ उठा के प्रेम से ताली बजावे. जय हो.
તીડે બાંધી તાલ રે झीलन झुलवा जाता ये घर में घुमवा जाता ये झीलन झुलवा जाता ये घर में घुमवा जाता કમલા દેવરી વાતા કરીને તોયનું પાણી પાય રે झीलन झुलवा जाता ये घर में घुमवा जाता ये झीलन झुलवा जाता ये घर में घुमवा જય હો તારી સેવા કરતે હુએ विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ જય હો શ્રી બાલકૃષ્ણ લાલ की जय श्री मोमाई मात मात की जय आज के आनंद की जय આપણી કથામાં આજે સંત શ્રી પધાર્યા છે તાળીઓથી સન્માન કરજો આપ શ્રીનું સ્વાગત અને સન્માન છે મારા ભાઈ બહેનો ભગવાન કૃષ્ણ પડખું ફરતા શીખ્યા અને તેનો મોટો ઉત્સવ નંદાલયની અંદર થયો છે અને તે વખતે બધી ગોપીઓ રમતી હતી ઉત્સવ મનાવતી હતી આનંદ કરતી હતી એટલે મા યશોદાને પણ એમ થયું કે હું પણ રમું હવે ગોદીમાં ખોડામાં બાલકૃષ્ણ છે કેવી રીતે રમવું એટલે મૈયા યશોદાજીએ ભગવાન કૃષ્ણને નંદાલયની બહાર એક બળદ ગાડાની નીચે વસ્ત્ર બાંધીને પોઢાડી દીધા છે નંદાલયની બહાર જે વાસ હતો શેરી હતી તે શેરીમાં નંદરાયજીનું જૂનું બળદ ગાડું છે તે બળદ ગાડામાં નીચે વસ્ત્ર બાંધી ઠાકોરજીને પોઢાડી દીધા સુવડાવી દીધા અન માતા યશોદાજી નંદાલયની અંદર આવીને ગોપીઓ સાથે રમવા માંડ્યા નાચવા માંડ્યા
હવે ભગવાનને થયું કે હારું પડખું પડતા હું શીખ્યો છું. ભગવાનને થયું પડખું પડતા હું શીખ્યો. ઉત્સવ બધા એનો મનાવે છે અને મને સાવ એકલો બહાર મૂકી દીધો. આમ વિચાર કરી ભગવાન કૃષ્ણએ એ બળદગાડાને જોરથી એક લાત મારી છે. જેવી લાત મારી એટલે મોટું બળદગાડું ત્યાં ઊંધું પડ્યું. ભયંકર અવાજ થયો. ભયંકર અવાજ થતા બધા જ નંદાલયની બહાર આવ્યા. બહાર આવીને જોવે તો મોટું બળદગાડું પડ્યું છે. બાજુમાં બાલકૃષ્ણ રમી રહ્યા છે. એ વખતે યશોદાજીએ તરત જ લાલાને ત્યાંથી ઉઠાવ્યા, લીધા અને નંદાલયની અંદર દોડતા દોડતા આવ્યા. યશોદાજીએ ગોપીઓને તરત જ કહ્યું કે ગૌમૂત્ર લઈ આવો. ભગવાન કૃષ્ણ ઉપર ગૌમૂત્ર સાટ્યું છે. મારા ભાઈ બહેનો, એ બળદગાડું ન હતું. એ સક્ટાસુર નામનો દૈત્ય હતો, રાક્ષસ હતો. બળદગાડાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાન કૃષ્ણએ તેનો ઉદ્ધાર કર્યો છે. એ રાક્ષસ ભગવાનને મારવા આવ્યો હતો પણ પોતે ગુજરી ગયો. ઋષિ કહે છે કે હે રાજા, જ્યારથી ભગવાનનો અવતાર બ્રજમાં થયો છે. આમ થોડોક ઇકો ઓછો કરો ભાઈ, થોડોક ઇકો ઓછો કરો. ક્વોલિટી આપો. રેડિયો જો થોડું બોલે છે. ઋષિ સુખદેવજી કહે છે, હે રાજા, જ્યારથી ભગવાનનો અવતાર થયો છે ત્યારથી બ્રજ સમૃદ્ધિમાન બની ગયું છે. બ્રજની અંદર ચારે બાજુ આનંદ આનંદ છે. જુઓ ભાઈ, જેમ આપણો આ પ્રદેશ છે ને એ પ્રાથળ. પરમદી કોક ગાતું હતું કે વાગડની વઢિયારી સાસુ. આ વાગડ એરિયો નથી. રાપર તાલુકો આખો વાગડ નથી સાહેબ. આપણો જે એરિયો છે ને, આ દેસલપર, બેલા, બાલાસર, મોવાણા, જાટાવાડા, આને વાગડ નથી કહેવાતું. આ પ્રાથળ છે. ભીમાસર, પ્લાસવા, કીડિયાનગર, ભચાઉ, આ બાજુ બધો જે એરિયો છે, લાકડિયા, આ બધું વાગડ. કચ્છની અંદર ઘણા વિભાગ છે. કચ્છ, બન્ની, વાગડ, પ્રાથળ. એમાં આપણે પ્રાથળમાં રહેનારા લોકો છીએ સાહેબ. આ પ્રાથળ તો બહુ પવિત્ર જગ્યા છે. વાગડ બહુ પવિત્ર જગ્યા છે. કચ્છ તો કચ્છ છે. કચ્છની શું વાત કરવી. કોટેશ્વર મહાદેવ આપણા કચ્છમાં છે. મહા આશાપુરા આપણા કચ્છમાં બિરાજે છે. નારાયણ સરોવર, 4 સરોવર માનું એક સરોવર આપણા કચ્છની અંદર છે સાહેબ. આનાથી વધારે સૌભાગ્ય આપણા કચ્છનું કયું હોઈ શકે. એટલે આપણું આખું કચ્છ, પછી પ્રાથળ હોય, વાગડ હોય, બન્ની હોય, બહુ પવિત્ર ભૂમિ છે આ મારા ભાઈ બહેનો. ભગવાન કૃષ્ણ પરમ દયાળુ છે. રાજા પરીક્ષિતે ઋષિ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે ઋષિ, મને એ કહો કે નંદ યશોદાજી એવું કયું પુણ્ય કર્યું હતું કે સ્વયં ભગવાન પુત્ર બનીને પધાર્યા? ધ્યાનથી સાંભળજો. નંદ યશોદાજીએ કયું પુણ્ય કર્યું હતું? જ્યારે રાજાએ આવો પ્રશ્ન કર્યો એટલે ઋષિ સુખદેવજી મહારાજે એમ કહ્યું હતું કે નંદ યશોદાજી ગયા જન્મની અંદર દ્રોણ અને ધરા હતા. નંદરાયજીનું નામ હતું દ્રોણ. આ દ્રોણ ગુરુવાળા દ્રોણ નહીં, પણ એમનું નામ હતું દ્રોણ.
અને યશોદાજીનું નામ હતું ધરા. બ્રહ્માજીની આજ્ઞાથી ઘણી બધી ગાયોની સેવા કરી હતી. તમે જો ગાયની સેવા કરો ને તો ભગવાન પોતે તમારે ત્યાં પુત્ર બનીને પધારે, આવું ભાગવતમાં લખ્યું છે. માટે ખૂબ ગાયની સેવા કરજો. દેવ ગુરુ અને બ્રાહ્મણની, દેવ ગુરુ બ્રાહ્મણ અને ગાયોની સેવા હંમેશા કરજો. આશીર્વાદ લેજો ભાઈ. મારા ભાઈ બહેનો, બ્રહ્માજીની આજ્ઞાથી ઘણી બધી ગાયોની સેવા કરી હતી. તેના ફળ સ્વરૂપે જ ભગવાન સ્વયં પુત્ર બનીને પધાર્યા હતા. હવે જુઓ, બન્યું એવું કે ભગવાન કૃષ્ણનો જ્યારથી અવતાર થયો છે ત્યારથી એક પછી એક ઉત્પાતો થવા માંડ્યા છે. સૌથી પહેલા પૂતના રાક્ષસી આવી, તે મરી. પછી તૃણાવર્ત નામનો દૈત્ય વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. પછી સક્ટાસુર નામનો રાક્ષસ બળદગાડું બનીને આવ્યો. એટલે મોટું બળદગાડું પડ્યું. ગામમાં ભયંકર આંધી આવી, વંટોળિયો આવ્યો અને એ રાક્ષસી પૂતના આવી. એટલે આખા ગામમાં ચર્ચા થવા લાગી કે જ્યારથી કનૈયો જન્મ્યો છે એક પછી એક ઉત્પાત થાય છે. બધા નંદરાયજી પાસે આવ્યા કે આનું શું કરીશું. નંદરાયજી ગામના મુખિયા છે. નંદરાયજીએ કહ્યું કે આપણે એક કામ કરીએ, હવે આપણે એક નવું ગામ વસાવીએ અને એ ગામમાં જઈને આપણે રહીએ. નંદરાયજી ઉપર બધાને ભરોસો છે. નંદરાયજી જે કહે એમ જ ગામ બધું કરતું. ખૂબ જ આબરૂ હતી એમની. માટે નંદરાયજીએ આજ્ઞા કરી કે આપણે વૃંદાવન નામનું ગામ વસાવીએ. વૃંદા એટલે તુલસી, જ્યાં ઘણા બધા તુલસીના વન છે. એવો વૃંદાવનમાં ગોકુળના દરેક લોકો રહેવા ગયા છે. વૃંદાવનમાં ભગવાન કૃષ્ણને લઈને નંદ, યશોદાજી આદિ બધા ગોવાળિયાઓ ગોકુળના લોકો આવ્યા છે. એટલે વૃંદાવન ગોકુળના લોકોએ જ વસાવ્યું છે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય 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 રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે, જય જય રાધે, જય જય રાધે, જય જય રાધે, ઓ જય જય રાધે, જય જય રાધે, જય જય રાધે, જય જય રાધે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે, જય જય રાધે.
રાધે જય જય રાધે જય જય રાધે ઓ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ ભગવાન કૃષ્ણ વૃંદાવન પધાર્યા છે. ગોકુલના બધા જ લોકો વૃંદાવન પધાર્યા છે. હવે વૃંદાવનમાં જે ભગવાનની લીલાઓ થઈ એ બપોર પછી આપણે જોઈશું. 3:30 વાગે કથા શરૂ થશે. તેની પહેલાં આપણે સન્માન સંતશ્રી પધાર્યા છે એમનું કરીએ. આજે સાંજે ગોવર્ધન પૂજા થશે, અન્નકૂટ ધરાશે. માટે દરેક ભક્તો આજ બહુ સારો ઉત્સવ કરવાનો, મોટો ઉત્સવ કરવાનો છે. ગિરિરાજની પૂજા આપણે કરીશું. જો ભાઈ, આખું જગત બ્રજમાં જાય ગિરિરાજજી પાસે, પણ જ્યાં ભાગવત કથા હોય ને ત્યાં સ્વયં ગિરિરાજજી પધારે છે. આવો મહિમા ભાગવતનો છે. તો સમયસર બધા ભક્તો સ્થાન ગ્રહણ કરી લેજો એવી વિનંતી છે. જય જયકાર કરો. શ્રી મોમાઈ માત કી જય, શ્રી સિકોતર માત કી જય, શ્રી ક્ષેત્રપાલ દાદાની જય, શ્રી ગોગા મહારાજ કી જય, શ્રી મંજી બાપાની જય, સંત શિરોમણી શ્રી આઈ શ્રી દેવલ માત કી જય. હાલો. બોરિયા પરિવારના આમંત્રણને માન આપીને બહાર ગામથી પધારેલા મહેમાનોનું સમસ્ત બોરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને હવે સન્માનનો દોર આગળ લેશું. જેમ દાના પાંચા કાક, દાનાભાઈ પાંચાભાઈ કાક, બાલાસર ગ્રામ પંચાયત સરપંચ શ્રી દાનાભાઈ પાંચાભાઈ કાક, એમનું સન્માન કરશે કાનજીભાઈ નારાયણભાઈ ભોરિયા, ગામ બાલાસરવાળા. બાલાસર ગામ સરપંચ શ્રી આપ અહીંયા પધારશો અને એમનું સન્માન કરશે કાનજીભાઈ નારાયણભાઈ ભોરિયા. કાંઈ વાંધો નહીં, થોડું અગત્યનું કામ આવ્યા બદલ એ અત્યારે નીકળી ગયા છે. તો હવે આપણે બીજું સન્માન લઈએ. ભાનુ મહારાજ દિગારી, ભાનુ મહારાજ દિગારી, એમનું સન્માન કરશે ભલાભાઈ ધનાભાઈ ભોરિયા. ભાનુ મહારાજ દિગારી. ભાનુ મહારાજ ગોર બાપા ભૈયા પધારશો અને એમનું સન્માન કરશે ભલાભાઈ ધનાભાઈ ભોરિયા. ભલાભાઈ આપ પણ સન્માન માટે આવી જાજો. ભાનુ મહારાજ દિગારી ગોરદેવા અહીંયા પધારશો અને એમનું સન્માન કરશે ભલાભાઈ ધનાભાઈ ભોરિયા. બોલ મોમાય માત કી જય, સિકોતર માત કી જય. જ્યારે પણ સન્માન થતું હોય ત્યારે તાળીઓનો ગડગડાટ બંધ ન રહેવો જોઈએ. એવા દેસલપર ગામના તલાટી શ્રી અશ્વિનસિંહ બાપુ, એમનું સન્માન કરશે ગિરીશભાઈ ભગવાનજીભાઈ ભોરિયા. દેસલપર ગામ તલાટી શ્રી અશ્વિનસિંહ બાપુ, એમનું સન્માન કરશે
गिरीशभाई भगवानजीभाई भोरिया खूब खूब धन्यवाद अश्विनभाई हमारा आमंत्रण ने मान दीने आप यहाँ पधारे बदल बोल मोमाय मात की जय सिकोतर मात की जय बालासर शिव मंदिर पुजारी श्री चतुर भारती बापजी एमનું સન્માન કરશે હરખા રૂપા ભોરિયા ચતુર ભારતી બાપજી આપ અહીંયા પધારશો અને એમનું સન્માન કરશે હરખા બાપા ચતુર ભારતી બાપજી એમનું સન્માન કરશે હરખા રૂપા ભોરિયા बोल मोमाय मात की जय सिकोतर मात की जय एवं संत श्री रामदास बापू वरजधाम वर्जवाणी पुजारी श्री रामदास बापू वरजधाम वर्जवाणी पुजारी श्री एमનું સન્માન કરશે કાનાલીરા ભોરિયા બાપુ આપ સ્ટેજ ઉપર જ રહેશો અને આપને ત્યાં સન્માન સ્વીકારજો જય હો રામદાસ બાપુ વરજધામ વર્જવાણી पुजारी श्री एमनो सन्मान करशे कानाभाई लीराभाई भोरिया गाम बालासरवाड़ा कानाभाई आप जल्दी थी आवजो अने बापूश्री नो सन्मान करजो महाराज जरा जग्या करिए आप जो हमने बोलिए मोमाय मात की जय सिकोतर मात की जय फरी एक वखत भोरिया परिवारना आमंत्रणने मान आपीने बहार गामथी पधारेला महेमानो समस्त भोरिया परिवार आपनो हार्दिक स्वागत करे छे जोरदार ताड़ीओथी વધાવો મહેમાનોને ભગવાન બાલકૃષ્ણ પધાર્યા છે તો ખાલી 5 મિનિટનો એક રાસ આપણે કરવો જોઈએ કારણ કે ઠાકોરજી પધાર્યા છે તાળીઓથી વધાવો અને સાથે લાલા સાથે સૌ રમજો 5 મિનિટ જ વધારે નહીં 5 મિનિટ સૌ રમજો પછી કથા વિરામ આશા ભર્યા ને અમે આવિયાને મારે વહાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આ ભાઈ લગાડો એકો વધારજો આવિયાને મારે વાલે રમાડ્યા એકો વધારજો આશા ભર્યા ને અમે આવિયાને મારે વહાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા એકો આવિયાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા પૂનમની પ્યારી પ્યારી રાત સંગ રાધા રમે છે કૃષ્ણ રાસ આજ તું ના જાતી ના જાતી ના જાતી ઓ પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી પૂનમની પ્યારી પ્યારી રાત રસ રાધા રમે છે રાસ આજ તો ના જાતી ના જાતી પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં
બધા જ શ્રોતાઓની વિનંતી, મહેમાનોની વિનંતી, પ્રસાદ લીધા વગર, ભોજન કર્યા વગર કોઈ જાય નહીં. જય શ્રી કૃષ્ણ એવી નમ્ર વિનંતી છે. ચમકતા આંબમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં. ચમકતા આબમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં. આજની આ પૂનમ કેવી રૂપાળી એવું છે રૂપ મારા મનમાં. જે ના થઈ જાય બરબાદ, મારી પ્રીતમ સાથે છે મુલાકાત. આજ તો ના જાતી, ના જાતી, ના જાતી, પૂનમની પ્યારી પ્યારી વાત, ના જાતી. આનંદ કરો. મોરબની થન ગાટ કરે, 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 મોરબની થન ગાટ કરે. જય હો. साढ़ोचारम में कमलारम बनी फलारम जलतारम दादुर्डमकारम मयूर पुकारम कलितकारम विस्तारम ओ नलय पारम सिंहारम निर्ख्यारी कहला दे प्यारी में बलिहारी गोकुड़ आओ गिरधारी रे जिरे गोकुड़ आओ गिरधारी
કૃષ્ણલાલ કી જય. શ્રી મોમાઈ માત કી જય. શ્રી સિકોતર માત કી જય. શ્રી ક્ષેત્રપાલ દાદાની જય. શ્રી ગોગા મહારાજ કી જય. શ્રી મંજી બાપાની જય. સંત શિરોમણી શ્રી આઈ શ્રી દેવલ માત કી જય. 3:30 વાગે કથા શરૂ થશે. આજે ગોવર્ધન પૂજા છે. અન્નકૂટ ભગવાનને ધરાશે. બધા ભક્તો સમયસર પધારજો. આવતીકાલે ભગવાનના લગ્ન થશે. આવતીકાલે સાંજે 6:30 વાગે ભગવાનના લગ્ન થશે, જેની સૌ નોંધ લેજો. જય શ્રી કૃષ્ણ.